માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે અમે મરચાંનો રોપ લેવા જઈએ છીએ। તો આજે અમારા મરચાં વાવવાના છે અમારા ખેતરમાં। તો અમે તમને મરચાંનો રોપ બતાવશું એ જઈને, અને અમે મરચાં ચોળશું એ પણ તમને બતાવશું। કેટલા વીઘા છોડવાનું? 1 વીઘો। 1 વીઘો। તો ત્યાં જઈને મરચાં બતાવશું। અરે પકડો જ ખરા। અને અમારે છોટું એ લઈને આવા બધું નહીં। ચલો ડોકા લેવાના 2000 મિત્રો અમે રોપ લેવા આવ્યા હતા। તો આ કેટલો બધો રોપ છે તો તમે જોઈ શકો છો। તો ઉપર બાજુ મેં કેટલું બધું જોયું। તો અમે બસ 2000 ડોકા લેવાના છે। તો અમે લઈને ઘરે જઈને ચૂકી લઈશું। જોલો 2000 ડોકા અમે લઈ લીધા, અને હવે અમે જાજુ ઘરે જઈને અમારે જે તોડવાના છે અમે જોઈ લઈએ। તો આપણું ખેતર છે ને આમાં મરચાં વાવવાના છે, જોઈ લો। અને શાળા પાડેલા, અને કાલે વરસાદ આવ્યો હતો એટલે પાણી આવી ગયું અંદર। ચાલો શાળા ભરાઈ ગઈ છે। તો મરચાં ચોળવાનું ચાલુ થઈ ગયું છે। આ જો આ દોડીથી ચોળવાનું ચાલુ હોય, અને આટલા ચોળી નાખ્યા, જોઈ લો ચાલુ થઈ ગયું છે। અને જોઈ લો આ મરચાં ચોળી દીધા, અને આ જુઓ આપણે ઓલે ચોળી દીધા છે, જોઈ લો। જોઈ લો આ મરચાં ના દોડી અડધા ચોળી નાખ્યા મિત્રો। અને કોઈ બી ભાઈને વાયા હોય મરચાં તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો। બધા ઓલે ચોળી દીધા, જોઈ લો। આ રોપ હજુ પડ્યો છે, હજુ કમસે કમ 500,000 ડોકા પડ્યા છે, જોઈ લો। આ દોડી વળી ચોળીએ એટલે ચોક પાડીએ, જોઈ લો। ચોકથી પાડીએ આ દોડી। અને હવે બધા ચા પીવા ગયા છે, ચાનો નાસ્તો કરવા આવી ગયા હતા। અને આમાં ધનોભા આમ તાકજો, આમ કરો કામ, આમ કરો, જોઈ લો ધનોભા પેલા બાકી મજા થોડા નાસ્તો કરી ધનોભા। તો બધા મરચાં ચોળી નાખ્યા, જોઈ લો। આ જો જોઈ લો, બધે ઓલી દેખાય જ છે મરચાં। હવે કાલે સવારે બધા મરચાં અમે બતાવશું મિત્રો। કાલે મરચાં તોડી દીધા હતા, અને છોટું હાજર નહોતો, અને અત્યારે વહેલા આવી ગયો હાજર થઈ જવા, એને જોવા આવ્યો કે કેવા ઉજાય। તે હવે અમે છોટું મેં અંદર ફરશું, અને છોટું કાલ ચો ગયો એટલે હા મરચાં સૂંટાય ને ફરવા જતો રહ્યો તો મારશું મને મેલીને। તો કાલ તો એને ચોડાયા નહોતા, પણ એક દોઢી ઓલ છે એની હમી કરાવવાની છે છૂટું જોડે। આવી જાય એ ચંપલ કાઢીને આવજો ભાઈ, હેડો। તો આ દોઢી ઓલ એની હમી કરી દે ખાલી। આ એક ડોકો આટલો છોડ દે, એક આટલો છોડ દે, જલ્દી આવે ફટાફટ। આયા રાતે વરસાદ આવ્યો તો એના મરચાં બધા કમ્પ્લીટ ચોંટી ગયા છે, જોઈ લો। જો આ ઓલ દોટી ને ભાઈ છોટું, આ ઓલ દોટી એક ડોકો પેને છોડી દેજો, આટલા છે। પેલો પગ રે ને એ છોડ, પેલો પગ ચોકમ પડ્યો તો હા એ છોડ, એ ડોકો કાઢી દઈએ। આટલા છોડ, બસ। છોડ્યો હા, પેલો ડોકો એ હોય છોડ્યા પગ પડી, હા તો એ છોડ દે બે। બસ હવે પેલો ડોકો રે ને એ છોડ દેજે,
છોડ દો, કાલ તો તમે છોડાવા નતા આયા. હમે સીધે સીધ. હા એટલે હા સીધે સીધ થઈ ગયો ને. હા પણ લાઈન છે નહીં દેખાતી યાર, જો નહીં દેખાતી લાઈન બધી. પણ એ તો હાથ મેલી ચોળા પીણે. હા કાલ છોડાવા નતા રહ્યા એનું હીર્યું બધું. આ કાલ છોડાવા રહ્યા હોત તો કોઈ ચિંતા નથી. જાવું તું તાર ફરવા જાવ તો મિત્રો. ચોંટી ગયું ડોકા અને 2-3 શબ્દો અમારા છોટું ગયા છે. કાલ તો નતા હતા એટલે હળો ફરે દે કહો. હા જોઈ લે. જોવું તો પડશે જ ને કાલનું. મિત્રો આ બધા મરચા હું હતા એમને ખાડા ભરેલા. મિત્રો રાતે વરસાદ આવ્યો હતો પણ છોટુંને ખબર નહીં કે ઘરમાં હુઈ રહે એટલે બસ મરસા બધા ચોંટી ગયા ને મિત્રો. મરસા બધા ચોંટી ગયા. વેણો આવશે એટલે છોટું દાવા, બીજું કોઈ આવતું નહીં. નહીં રવિવારની રજા હોય ભાઈ ને એટલે રવિવારે દાવા મારી. પણ મફતો નહીં આવતો, પૈસા લઈ જાય. મિત્રો આ છોડ પડી ગયો, થોડો સીધો કરી દઈએ ને. અમુક છોડ એવા ભય પડી ગયા આમાં કરી દેવાના. અને આ છોટું અમાર કશું કહેતો નહીં. જોઈ લો બધા મરચા ઓલ કમ્પ્લીટ દેખાય જ છે બધા. એક દિવસ જેવો હોય અને કોઈ બી ભાઈને મરચા ખાવો હોય તો આવી જાય આપણા ફાઇન. નહીં કહેજે તો બોલ. મરચા ખાવા હોય તો પછી ચોકણ આવું હોય ને ખબર ના હોય કે ચોક શું છે આવું બધું. મિત્રો તો આ છોડ કાલ વાયો તો આવડો મોટો થઈ ગયો. આજ આવડો તો આવડો થઈ ગયો. એક દાડામાં થઈ જાય. સારું કહેવાય. તમે મરચા લેવા ગયા હતા 2000 ડોકા 2000 ડોકા લાયા. 2000 ડોકા લાયા. 2000 ડોકા 2000 રૂપિયા આપી દીધા. ઘરે રોપ નહોતો બનાવ્યો અને બહારથી લાવ્યા હતા એટલે ચોક પાડી. અમારા મરચા થતી ને મોટા મોટા એટલે વેણામાં આવશે એટલે અમે તમને વિડીયો બતાવીશું. તો પછી તમારે પણ ખાવા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો પછી અમારો આ ચોપરા ગમ છે તો અહીં આવી જજો, હાજર થઈ જજો. 5 કિલો આપી દઈશું. હા મિત્રો છોટું એમ કહે છે કે 5 કિલો આપી દે છો. એને ચોઈ તે 5 કિલો આલી દે યાર. મને તમારા અહીં હા તમારા ચો તે 5 કિલો આલી દે. કોઈ આવો તું હાલો સારું કહેવાય. લ્યો ઓય આવે તો હાલવાના ના નહીં. કોઈ ફોન કરે એ મેદા ના આવે. ડોકા બધા ચોટી જ જાય કમ્પ્લીટ. જો કમ્પ્લીટ દેખાય. સ્ટાર્ટ. મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા વિડીયો આવતા રહેશે અને આમાં મરચા હારા થવા જોઈએ. મરચા હારા થશે તમારી કૃપાથી તો અમે તમને મોકલાવશું. તો વિડીયોને સપોર્ટ કરજો. જય માતા.